મહાદેવ હા એ હા મારા રમેશ બાપુ એ પણ કોઈ ઢોજે દી મારા વીર ખેતલા બિહારમાં પણ કોઈ ઢો મારા વીરા તું બિહારમાં એ પણ ધનરવતી દેદી નાગણીએ જન્મ્યો પણ જન્મો મારા વીરા ખેતલા બોલી કાઢી ચતુર્દશી ની રાતે એ મારા આંબલિયા એ માં મને રમાડીને રમે ને માં મને જમાડીને જમે એ હું આંબલિયાની ખોડિયાર રાજબાઈ નો આગેવાન એ મારો એકવાર જો ખમકારો થાય અને કોરા ચોપડાની માલિકો જો કંકુ નાક્ષર માંડી નો દઉં ને એ તો આંબલિયાની ખોડિયાર નો આગેવાનો ખેતલિયો નહોતો બા એ પણ આયુ મેલા મારા વિરાત ને બોલાવીએ પણ કરું મારા વિરાત ને મારી ખોડિયાલ દેવનો જે દિયા કેવા એ હા મારા અમલિયાની મોજ હા એ કરું તને એક દી મારી ખોડિયાલ નો આગેવાન એ જગત 33 કરોડ દેવનો કરું તને આગેવાન એ પણ હાઈલા હાઈલા મારી ખોડિયા ના હંગાથે એ આંબલિયા ધરતીનો ભાર જીલો વીર ખેતરીઓ કેવા બાપ મારા કાંતિ ભુવા ચોપડીના પાના 4 વેદના અક્ષર હોય 4 વેદના અક્ષર જો કોઈનાથી ઉકલતા ન હોય ને અને કદાચ જો વેદના અક્ષર વાંચીને ન બતાવું ને એ તો આંબલિયાની ખોડિયા નો આગેવાન ખેતલિયો નહોતો બા એ પણ હાઈલા હાઈલા યદી એક દી મારી ખોડલ ના ખંગા થે એ મારા વીરા કરું તને એક દી મારી ખોડિયાર માનો જે દી આગેવા એ ખોરામાં ખીચડી હાથમાં તલવટ નો પીંડો એ તને 900 ધરે મારા વીરા બોલી નાગણીઓ એ ધ્યાન ધ્યાન માડી વાલા લાગ્યા તને થોરાડા ના મઢડા વાલા લાગ્યા તને ઓલા આંબલિયા પણ ક્યાં ગઈ મારા માંડણા આતાની પૂજેલ મારી ખોડિયાલ તને બોલાવો
માડી આવ્યા તા એક દી મારા માંડણી આતા ભેગા કોક આપડા ગઈઠાએ એ કોક આપડા ભુવાએ સાચા દિલથી માતાજીની કમાઈઓ કરી હોય ને મારી માં ન્યા ઉભી દેવો હે કાંતિ ભુવા કોક દી માંડણ આતા એ 5 આંગળીના ટેરવે જો મને ખોડિયાને જમાડી હોય અને મારા પીપળિયા હાથ કરે એ એની વારે નો આવું ને તો મને માંડણ આતા એ પૂજી નોતી એ હા મૂંધવાની મોજ હા એ હા મૂંધવાની મોજ હા એ હા મૂંધવાની મોજ માડી આવ્યા એક દી અમલિયાના કુળમાં એ ભલે મારો પ્રવીણ અમલિયા ભલે જય શોભનવારી મેલડી માડી જેદી ખાતે બેનું જેદી માં ખોડેલા ખમટીયું એ ગમે માતાજીનો ભૂવો હોય ને એ માં માતે ભલામણા જેને શ્રદ્ધા હોય છે વિશ્વાસ હોય છે કાંતિ ભૂવા એ જગતની માલિકોરી આંબલિયાની ખોડિયાલ સાવ એ કોકદી મને માંડણ આતા એ પૂજી હોય એ મારા પીપળિયા કદાચ દુનિયાના પડેની માલિકો હાઈલા જાવ જેનો ધડી ધૂમડો હોય ને મારા પીપળિયાને કદાચ મારી માથે ભરોસો હોય અને મારી માથે વિશ્વાસ હોય એ ભલા માણા મારા પીપળિયાની વારે નો આવું ને તો માંડણ આતા એ પૂજી નોતી બોલાવો બોલાવો જેદી માતાજી માં રાજબાઈ ને એ બોલાવો બોલાવો જેદી મારી રાજબાઈ માને બોલાવો વાલા લાગ્યા માતાજી તને ચરાવડા ના જુગ જાડવા એ વાલા લાગ્યા માતાજી તને ચરાવડા ના જુગ જાડવા જયંતિ ભુવા જગતની માલિકો ખોડિયાલ ને કેલનો કદાચ નવરંગો માંડવો રોઈકો હોય આનું આંબલિયાનો જેને સરનો તાજ કહેવાય હું રાજબાઈ આવી સાવ કદાચ મોદી જરો માંડવો રોપણ જો માંડવામાં કદાચ બોલીને બીજું બોલું જો પીપળી અને છેતરીને જાવ ને એ કાંતિ ભુવા એ તેથી તો મને માંડણ હતા એ રાજબાઈ ને પૂજી નોતી નિખિલ પીપળિયા આ જયંતિ ભુવા આ મારો રીકીન જય હો અમલિયા એ માતાજી બાબુ મારા જયંતિ ભુવા મારા રમેશભાઈ પીપળિયા મારા પ્રવીણભાઈ આંબલિયા કોઈને જમીનનો પાવર હોય એ કોઈને રૂપિયાનો પાવર હોય કોઈને એની વગનો પાવર હોય અને ત્યારે આંબલિયા શું કહે મારો બીજો જેતપુર વાળો શું કહે એ મને તો મારી રાજબાઈ માનો પાવર
હો મારો નિખિલ. પણ માતાજી એક દીના સમયમાં મારા ભુવાનો જેથી સમય નબળો હતો ને, કુળદેવની તો મેર હતી બાપ. મારા રાજા હતાની મેર તો હતી, ખોડિયાની મેર હતી, ગેલની મેર હતી, સિકોતરની મેર હતી. અને તેથી આંબલિયાની માતાજી રાજબાઈએ કીધું, જાજા જયંતી ભુવા ધર્મ ગોતવા નીકળો છો ને, જાજા જગતની માલિકો. આંબલિયાની માતા રાજબાઈ બોલું હો, જા એક દિના સમયની માલિકો તારા ખોડીએ કદાચ તો ધર્મ આવીને ઉભું રહે અને પીપળિયાની માલિકો એક દીજો ડંકો ન મારું એ તો થોરાના મટલા વાળી આંબલિયાની રાજબાઈ નહોતી. કીધું માતાજી રાજકોટમાં એક દી જયંતી ભુવાને જેમ થોરાલાની માલિકોર મારા જયંતી ભુવાને કીધું એમ જેતપુરની માલિકોર એક દી પીપળિયાને કીધું તું હો, જાવ જાવ પીપળિયા, એ તમારી ગુરુ માતા સાવ, જાવ પીપળિયા દુનિયાના પડેની માલિકોર હાઈલા જાજો અને નીતિ ધર્મે હાઈલા જાજો, ગુરુ માતાની નામ લઈને હાઈલા જાજો. મારે પીપળિયા તમારી પાસે કાંઈ ન જોય, પણ 12 મહિના થાય એક મારો ભૂવો જો મને એક શ્રીફળ આપી દે, એક નારિયેળનું ડોડું આપી દે, એ જેતપુરના પીપળિયાનો વાડ વાંકો થવા દઉં ને તો આંબલિયાની રાજબાઈ નહોતી. જાય સોબનવારી મેલડી, આ મારો પ્રવીણ આંબલિયા. એ પછી માતાજી શ્રદ્ધા ને વિશ્વાસ ને ભક્તિ ની દેવ, માં એ દીકરા એવા દેજે ને. જ્યારે મારા કાંતિ ભુવનના મુખની માલિકોની મારી રાજબાઈ બોલી ગઈ હોય, મારા ચરાવણાના ઓટલા વાળી રાજબાઈ બોલી ગઈ હોય, આજ આંબલિયાની માતાજીના ઋણે ઊભું તો રહેવું પડે. પણ માં શું કહે, મારો કાંતિ ભુવો એટલું કે માતાજી દીકરા દેજે ને, તારા દીવા કરવા વાળા, તારા સેવા કરવા વાળા એવા દેજે, મારો પ્રવીણ આંબલિયા જેવો દેજે. ઓ ગમે ત્યારે કામ પડે ને ત્યારે ખડા પગે ઉભો રહીએ અને માના નામ માથે વાપરેલું, માના નામ માથે ડંકો મારેલો કોઈ દી અફળ નથી જતો. હો જયંતી ભુવા, જગતની માલિકો જો મારા આંબલિયા યાદ કરે અને યાદ કરે જો એની વારે નો જાવ ને, એ તેથી તો ચલાવણાના ઓટલા વાળી રાજબાઈ નહોતી. એ ભલે મારો પ્રવીણ આંબલિયા. એ પણ માતાજી શ્રદ્ધા ને જે વિશ્વાસ ને ભક્તિ ની દેવ, એ મારા જયંતી ભુવા, જગતની માલિકો રાતારો નવરંગો ખોડિયાનો ને ગેલનો માંડવો, કોઈ ભેખની માતાજીની સાક્ષી હે, એ કોઈ પંચની માતાજીની સાક્ષી હે, આજ આંબલિયાની રાજબાઈની સાક્ષી હે. ચારો માંડવો હોનાનો કરી ઈશ્વરના ચોપડાના પાનાની માલિકો માંડી નો દઉં ને, એ તેથી તો મને આંબલિયાના ખાધેલા હરામ કહેવા.
બોલે એ આંબલિયાને તો ભરોસો હોય, પણ જગતની માલિકો રે પીપળિયા મારા જયંતિ ભુવા, એ રિકીન, એ રમેશ દીકરા, એ નિખિલ દીકરા, જાવ જગતની માલિકો મોતી જરો માંડવો રોપ્યો છે ને, આજ કદાચ આંબલિયાનું કદાચ ધર્મ રમમાં આવ્યું હોય, એ કોકદી જો મને માંડણ આતા એ 5 આંગળીના ટેરવે જો મને રાજબાઈને જમાડી હોય, આ નવરંગા માંડવાની માલિકો એ સાંભળેલું કદાચ બોલ્યો અને પીપળિયાને જો છેતરીને જાવ ને એ તેથી તો માંડણ આતા રાજબાઈ નોતી બુજી કોક ભૂતડા ભૂઈ જાતા બા. એ ભલે મારો પ્રવીણ આંબલિયા, મારો પ્રવીણ આંબલિયા, એ મારા માતાજી, એ પણ મારી રાજબાઈ, રાજબાઈ બોલ્યું બીજું બોલે નહીં, બોલે ના. એ મારા કાંતિ ભુવા, ઈ માતા રાજબાઈ સાવ મને માંડણ આતા એ લક્ષ્મણ બાપાએ એ કોક દીજો મુખમાં મારી રાજબાઈ નું નામ લીધું હોય અને કાંતિ ભુવા મારા વેણે હાલ્યો જા, જગતની માલિકોર કદાચ મારા આંબલિયા નાભીમાંથી હાથ કરે અને હાથ કરે એ જગતની માલિકોર મારો પ્રવીણ આંબલિયા કે કદાચ મારો આંબલિયા જેથી હાથ કરે અને હાથ કરીને કડવો કાંટો લાગવા દઉં ને એ તેથી તો મને આંબલિયાના ખાધેલા હરામ કહેવા. એ દાદા એ પણ બોલાવો સરગેથી મારા લક્ષ્મણ બાપાને બોલાવો. એ બોલાવો બોલાવો મારા લક્ષ્મણ બાપાને. જેના મઠની માલિકો ધર્મ હાજરા હાજર બેઠું હોય, કોઈ મારા માંડણ આતા કોઈ લક્ષ્મણ બાપા ખોડિયાર ને રાજબાઈ ને હાચા દિલથી જેથી ભજન કર્યું હોય ને તેથી ખોડિયાર કે જાજા મારા લક્ષ્મણિયા જા, તને ખોડિયાર રાજબાઈ બોલો, જેથી તારા આંબલિયા તારા થઈને રીએ અને તારા મુખની માલિકોથી કદાચ ખોડિયાલ બોલાવો અને બેગી જાય આંબલિયા મારા હમા, એ જગતની માલિકો જો આંબલિયાને ખમા કેતો નો જાવ ને એ તો લક્ષ્મણ બાપો નહોતો. મારા જયંતિ ભુવા, મારા જયંતિ ભુવા મારી માનો માંડવો રોપ્યો છે અહીંયા એમને નો બોલાવ્યો. હા ગમે ધર્મ આવ્યું હોય ને
એ આંબલિયાનો આધાર રે આજો મારા લક્ષ્મણ બાપા આવે આ મારો પ્રવીણ આંબલિયા એ હા મારો રીકીની મોજ હા એ હા મારો રીકીની મોજ હા આ નિખિલ તારી મોજ નિખિલ તારી મોજ જય 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 લક્ષ્મણ બાપા આ મારા બીજાની મોજ જય મારા સાઈપર ના જોગ જાડવા વાળી સોબન વાળી મેલડી તો અનેક ગુણની માલિકો પૂજાતો હોય પણ મારા પ્રવીણ આંબલિયા એની વસ્તીને એની માથે ભરોસો હોવો જોઈએ સાચી શ્રદ્ધા હોવી જોઈએ સાચો વિશ્વાસ હોવો જોઈએ રાજકોટની બજારની માલિકો એકથી પ્રવીણ આંબલિયાને કીધું જા બેટા તને લક્ષ્મણ બાપો બોલું રાજકોટની બજારની માલિકો રાજભાઈ નું નામ લઈને હાઈલો જા માંડણ નું નામ લઈને હાઈલો જા લક્ષ્મણ બાપાનું નામ નહીં નાઈલો જા એ પ્રવીણ આંબલિયા કદાચ જો આંગળી લાંબી કર એ આંગળી લાંબી કરીને ઊંધા નાખને હવરા ન કરું તો લક્ષ્મણ બાપો નહોતો રમતા ભમતા તારા આંબલિયા 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 એ રમતા ભમતા તારા આંબલિયા એક વખત મલાખ મેગી આઘા નીકળી જાય અને મારા પ્રવીણભાઈ જેને કોઈ ધર્મ પૂજ્યું હોય ને એ જેને હાચા દિલથી જેને મુખની માલિકો જેને માનું નામ લીધું હોય એ તું હી ખોડિયાલ તું હી રાજભાઈ એ કાંતિ ભુવા મારા આંબલિયા કદાચ જો મારું નામ લઈને ગમે ત્યાં જાય એ કદાચ કોઈ માર કરતો હવે તેથી ખાલી માંડણ આતાને યાદ કરે રાજભાઈને યાદ કરે તેથી લક્ષ્મણ બાપાને યાદ કરે એ આવીને ઊભો ન રહી જાવ તો આંબલિયાના ખાધેલા હરામ કહેવાય બા એ દાદા પણ મારો પ્રવીણ આંબલિયા ગીએ
ज्योति मिलका जय लखन बाबा बाबा बोलो बीजू बोले नहीं बोले ना पण लक्ष्मण बाबा बाबा बोलो बीजू बोले ना અને ખરેખરે દીપડિયા એ આંબલિયા છોરાડાનો ડાયરો મારા પ્રવીણભાઈ ખરેખર આ ઢીંગી પોતિયાની રમત નથી હો આ તો જેને શ્રદ્ધા જેને વિશ્વાસ હોય ને જેને શ્રદ્ધા જેને વિશ્વાસ હોય બાકી જે બેઠા બેઠા નરિયા ગણે ને એનું કામ નથી હો પ્રવીણભાઈ એક વિશ્વાસે વાણ હાઈલા જાય છે હો હા અને કોઈ વખાણ કરવાની વાતો નથી કરતો જેના કુળની માલિકો તો કદાચ દાડો પૂજાતો હોય ની વસ્તીને ના ઋણે હાલવું પડે ભલામણા જાવ જાવ આંબલિયા એ દુનિયાના પડેની માલિકો હાઈલા જાજો જેથી નાફીમાંથી ખાલી હાથ કરો આવજો લક્ષ્મણ બાબા આવજો એ દેદી વાને આવતા વાર લાગે એ મારી આંબલિયાની વારે નો જાવ ને એ દેદી તો મારી રાજભાઈને ખોટ લાગે બા એ દાદા પણ જો કે સમય અત્યારે એવો છે આ કડા કળજુગ છે પરચા વગર કોઈ જગતની માલિક માને નહીં હો મારા પ્રવીણભાઈ આંબલિયા અને જેના કુળની માલિકો તો કદાચ કોઈ એવું ધર્મ પૂજાતું હોય ને પરિવારને એક થવું પડે પૂછો મારા પ્રવીણભાઈ ને એ મારા લક્ષ્મણ બાપાનું નામ નો લેવાય હો કદાચ આંબલિયા એક માળાના મોતી થઈને બેગી જાવ જાવ લક્ષ્મણ બાપાનો બોલ છે જેથી મારી વસ્તી મારી પાસે માગે એ માગે આપી નો દો એ તેથી તમારા ચોખા નોતા ખાધા જય ચૌહાણની નામાલ જય ચૌહાણની નામાલ માતાજી બોલો રેવત ને બલાણીઓ આ રાયે રેવત બલાણીઓ શિવે બલાણો મોઠીઓ મારી મૂંધવાની આદિ આગરી શક્તિ બલાણે ઓલા સિંહ ને મા દેવી ગોરામડા
એ ત્રેવી ખો ગામડા ઓલા ઝાલાવાડ ના તો ન બાંધવા જાવ અમલિયા એ તમારી ગુરુ માતા હું મૂંધવાની શક્તિ આવી સાવ જેથી કામ પડે ને અમલિયા ખાલી યાદ કરજો મારે 4-5 શેરીનું ખાલી અંતર છે જેથી અમલિયા યાદ કરે જો મારો મૂંધવાનો મટડો મેગી અમલિયાની વારે નો જાવ ને તો ગુરુ માતા શક્તિ નોતી ગુરુ માતા શક્તિ નોતી કીધું તું માતાજી એક દી બોલાય આંબલિયાને એ મારા કાંતિ ભુવા આંબલિયાની મારી એક અગરબત્તી નો જોઈ કાંતિ ભુવા 12 મહિના થાય અને મારો કાંતિ ભુવો એક મારા નામનો શ્રીફળનો ડોડવો વધારે જગતની માલિકો મૂંધવાની શક્તિ માની લો કે મારા આંબલિયાએ મને લાખો દઈ દીધું બાપ અને જાઓ હું તમારી ગુરુ માતા જેથી ખાલી કામ પડે ને એ કામ પડે જો મારો મઠડો મેગી અને જો મારા આંબલિયાની વારે નો જાવ ને તો હું ગુરુ માતા શક્તિ નોતી બોલો ખોડિયાર માં